હેલો મિત્રો, ચલો છેલ્લા આપણે પ્રકરણ 4ની બધી જ થિયરીઓ જોઈ લીધી હતી. હવે આજે આપણે પ્રકરણ 4ના દાખલાઓની શરૂઆત કરીશું. વન બાય વન દરેક દાખલાઓ જોઈશું. જે સારા એવા દાખલા હોય એ જોઈશું આપણે, જે પૂછાવાની શક્યતાવાળા. બરોબર? તો ચોપડી તમે બાજુમાં જ રાખજો. ચલો સૌ પ્રથમ જોઈએ ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ તો ઉદાહરણ 4.1. ઉદાહરણ 4.1 નજર રાખો. શું કે હા, 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે, મતલબ 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો હવે દેખો આકૃતિ 4.3માં બતાવે પ્રમાણે તો કંઈક આવી આકૃતિ છે. દેખો આવી આકૃતિ હવામાં લટકેલો રાખેલો હ. આપણે ગણી લઈએ ઉદાહરણ 4.1. હવે હું કીધું રકમ હું ફરીથી વાંચી લઉં હું કે ભાઈ એક તારનો ટુકડો હ જેનું દળ હ 200 ગ્રામ. ચુંબકીય મોમેન્ટ ના સમજતા દળ હ, બરોબર, માસ. એની લંબાઈ હ 1.5 મીટર લંબાઈનો હ અને એમાંથી પ્રવાહ પસાર થાય 2 એમ્પિયર. અને કંઈક આકૃતિ કંઈક આવી આલેલી કે ભાઈ એક આવું હ જેમાં હવામાં લટકી રહ્યો હ તાર, પ્રવાહમાં પસાર થાય. હવે હવામાં લટકી રહ્યો એટલે એના પર શું લાગે? એક તો વજન બળ લાગે કે ના લાગે? બીજું વજન બળ લાગે તોય છે નેચર નહીં આવતો. પ્રશ્ન થયો તમને, વજન બળ લાગે હ, ગુરુત્વાકર્ષણ બળ લાગે હ, પછી નેચર આવતું નહીં તાણ. તો કોઈક બળ એના ઉપર પણ લાગતું હશે. તો ઉપર ચમ નહીં જતો? તો એનો અર્થ એવું થયો કે ભાઈ આ જે બળ લાગે હ અને આ જે બળ હ બંને કેવા હ? સમાન મૂલ્યના. હવે ઉપર કયું બળ લાગે? તો ચુંબકીય બળ. તમને ખબર છે ભાઈ ઉપર કોના કારણે બળ લાગે? ચુંબકીય બળ. તો આપણે આવું લખીએ કે ભાઈ તારનો ટુકડો હવામાં સંતુલન અવસ્થામાં છે, સંતુલન અવસ્થામાં છે. તો એનો અર્થ એવો થયો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ એટલે ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળના લીધે લાગતું બળ વજન બળ કેવા હ? સમાન મૂલ્યના. ખબર પડી કે નહીં તમને? ખબર પડી કે નહીં તમને? બરોબર. હવે ચુંબકીય બળ કેટલું તારના લીધે કેટલું લાગે? ભાઈ IL ક્રોસ બી, IL ક્રોસ બી. અને વજન બળ mg. હવે જો આ બાજુ જો ચોપડીમાં ડાયરેક્ટ આલી દીધું IL બી સાઇન થીટા થાય, પણ સાઇન થીટા એટલે સાઇન 90 થ. કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, કારણ કે આવા સ્ટાર વડે દર્શાવ્યું. જો ચોકડી વડે દેખાય, ચોકડી વડે અંદર જતી દિશામાં, એટલે અંદર જતી દિશામાં હ અને બળ તો ઉપર લાગે એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. અને બીજીની લંબાઈ કેટલી? ઓમ હ અને ચુંબકીય ક્ષેત્ર અંદર દિશામાં એટલે L અને બી વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90. ખબર પડી કે નહીં તમને? ફરીથી તમને કહું, આ ચોકડી એનો અર્થ એવો હતો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં, અને L કેવું અને લંબાઈ કેવી? સીધી છે. આ સીધું અને અંદર જવું એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો? 90. અને આ mg એમના સાઇન 90 એટલે 1 થાય. તો ILB = mg. પણ આપણે શું શોધવાનું? ચુંબકીય ક્ષેત્ર શોધવાનું. બીના કરતા બનાવી દો mg/IB, IL. બસ કિંમત મેળો m એટલે 200 ગ્રામ, g એટલે 9.8, આ તો ખબર જ છે તમને. I એટલે 2 એમ્પિયર અને L એટલે 1.5. બસ આનું સાદું આપો એટલે આપણો જવાબ રેડી. આપણો જવાબ રેડી. બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે સાદું રૂપ આપી દો. ચલો હું સાદું રૂપ આપી દઉં. 200 ગુણ્યા 9.8 ભાગ્યા 2 ભાગ્યા 1.5. તો કેટલો જવાબ આવે? તો કંઈક આપણો જવાબ આવે હ
653 આવો 653. હવે એક વાત રહી ગઈ. હવે દેખો 200 ગ્રામમાં પણ મેન એકમ કયો હ કેજી હ તો આના ગ્રામને કેજીમાં ફેરવવા પડે 0.2 કેજી થાય. 1000 વડે ભાગી નાખો. ખબર પડી કે નહીં? મેન એકમ કેજી એટલે આપણે જે 200 લખીએ ને એની જગ્યાએ આપણે 0.2 કેજી કરીશું. 0.2 બરોબર. એટલે 653 આમ તો આવતા હતા પણ એ ગ્રામના એકમને લીધે આવતા હતા, પણ આપણે બધાના મેન એકમ લેવા પડે એટલે એવું થાય 0.653. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા. ટેસ્લા એક વૈજ્ઞાનિકનું નામ, એના પરથી ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા રાખવામાં આવ્યો. ચલો પહેલો દાખલો ગણાઈ ગયો, એકદમ સારો દાખલો કહીએ કાંઈ. બરોબર. 2 માર્કમાં પૂછીએ કે એવો દાખલો, અને ઘણી વખત વિકલ્પમાં પણ પૂછીએ કે જો ઝડપથી ગણ્યો તો ફટ દઈને 1 મિનિટમાં એ ગણીએ કાંઈ. પણ આ તો તમને સમજાવતી વખતે મેં થોડું મોટું કર્યું એમ. ચાલો હવે એના પછીનો દાખલો જોઈ લઈએ. ચલો હવે આ તો કોઈ દાખલો નહીં, ઉદાહરણ 4.2 એક સમજવાની વસ્તુ. દેખો મારા હાથ પર નજર રાખતા રહેજો. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, હવે દેખો આ આમ હોય એટલે ઓમ નહીં હો, બહાર આવતી દિશામાં. બરોબર. કેવું હોય? બહાર આવતી દિશામાં. બરોબર. એક્સ ઓમ હ, ઝેડ ઓમ અને વાય બહાર આવતી દિશામાં. ખબર પડી ગઈ? હવે ધન વાયને સમાંતર હોય છે અને ચુંબક છે ધન વાયને સમાંતર મતલબ અંદર જતી દિશામાં. હવે દેખો ચોકડી વડે દર્શાય ભાઈ બી અંદર જતી દિશામાં હ, કારણ કે વાય એટલે સીધો. વાય એટલે કેવું હોય? સીધો. આ રીતના વાય કેવો હોય? આ રીતના સીધો હોય એટલે વાયના સમાંતર. વાયના હોય સમાંતર. સમાંતર એટલે વાયની દિશામાં ઓમ. બરોબર. વિદ્યુત ભારિત કણ એક્સ તરફ ગતિ કરે. વિદ્યુત ભારિત કણ એક્સ તરફ ગતિ કરે. હવે ગતિ કરે એક્સ તરફ, ચુંબકીય ક્ષેત્ર લંબ, તો લોરેન્સ બળ કઈ દિશામાં લાગે? લોરેન્સ બળ. ચલો આવી જાઓ. ડાબા હાથનો નિયમ ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. પહેલી ઓગળી ચુંબકીય ક્ષેત્ર. બરોબર. ચુંબકીય ક્ષેત્ર એટલે આ રહી. બીજી ઓગળી પ્રવાહની દિશા અથવા તો વિદ્યુત ભારની દિશા. આમ અંગૂઠો કઈ દિશામાં આવે? ઉપરની તરફ તો જેડ દિશામાં. ખબર પડી કે આવાજ જુઓ? ખબર પડી કે નહીં તમને? આવાજ જો. બરાબર. આ ઓગળી ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે, જે અંદર જતી દિશામાં. આ ઓગળી પ્રવાહની દિશા બતાવો અથવા વિદ્યુતભારની દિશા પર. વિદ્યુતભાર એક્સ તરફ જઈ રહ્યો, આ વાય તરફ, તો કયું આવે? ઝેડ તરફ આવે એ છે. તો કઈ દિશામાં આવશે? ઝેડ તરફ. બરાબર. એટલે ફ્લેમિંગનો જે નિયમ તમને શીખવાડ્યો એ નિયમ યાદ રાખી દો. બસ આ બધું જમણા હાથનો સ્ક્રૂનો નિયમ બધું યાદ રાખવાની જરૂર નહીં. ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. બરાબર. એકદમ ઇઝી. 10મા ધોરણમાં એ તમારે આવી ગયો ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. ફટ દઈને ખબર પડી જાય કઈ દિશામાં હશે. આ સ્ક્રૂ નબરું કરવાની કોઈ જરૂર રહેતી નહીં. બરાબર. સારું. તો 4.2 પૂરો. હવે 4.3 જોઈ લો. 4.3 જુઓ. એક સારો દાખલો. બરાબર. હવે દેખો રકમ વાંચી રહ્યો. શું કે હા? તો રકમ 6 × 10⁻⁴ ટેસ્લા. એટલે હું આલ્યું આપણને ઉદાહરણ 4.3. હું આલ્યું ચુંબકીય ક્ષેત્ર આલેલું હોય 6 × 10⁻⁴ ટેસ્લા. જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી, એટલે વેગ આલ્યો 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન, જેનું દળ કેટલું હોય? ઇલેક્ટ્રોનનું દળ એમઈ કહું હો, એમઈ 9 × 10⁻31 કેજી. અને એનો વિદ્યુતભાર તો આપણને ખબર હોય, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. કુલમ્બના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તેની આવૃત્તિ કેટલી હશે? તેની ઉર્જા કેટલી હશે? 3 વસ્તુઓ શોધવાની છે. કઈ કઈ વસ્તુઓ શોધવાની તમને કહી દો ફરીથી. એની ત્રિજ્યા, કારણ કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરેલી ત્રિજ્યા. એની આવૃત્તિ એટલે ન્યુ સિમ્બોલ. ન્યુ યાદ હોય તો ન્યુ સિમ્બોલ. આવૃત્તિનો સિમ્બોલ ન્યુ. અને પછી શું કીધું આપણને?
આપણને કીધું ઉર્જા ઈ, ત્રણ વસ્તુઓ શોધવાની. વિકલ્પમાં પૂછી નાખા, આ તો દાખલા સ્વરૂપે પૂછી નાખે, કારણ કે ત્રણ વસ્તુ શોધવાની એટલે એક કરીને ત્રણ માર્ક દાખલો પૂછી નાખે. ચાલો હવે ગણીએ. હવે પેલું ત્રિજ્યા ગણવી છે આપણે, બરોબર? ત્રિજ્યા ગણવી છે. તમને આખી ઘટના સમજાવી દો. પહેલા તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે, આ ચોકડી વડે દર્શાવી. ચલો ચોકડી વડે દર્શાવી ચુંબકીય ક્ષેત્ર આ રીતે, બરોબર? ભાઈ ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ નહીં ફરતો, પ્રોટોનની કોઈ વાત જ નહીં. એટલે તમે કહેશો તો વર્તુળાકાર ગતિ ચોથી આવી, ત્રિજ્યા ચોથી આવી. વર્તુળાકાર ગતિ થતી હોય ત્રણ ત્રિજ્યા આવે. તો ઇલેક્ટ્રોન કઈ રીતના ગતિ કરે? હું તમને કહી દઉં. આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે, ઇલેક્ટ્રોન જ્યારે આમ પ્રવેશ તો આપણને ખબર એના પર બળ લાગે. બળના લીધે એવું થાય, વર્તુળાકાર ગતિ કરે. આ વસ્તુ તમને અમે સમજાવી હતી, સાયક્લોટ્રોનમાં સમજાવી હતી. સાયક્લોટ્રોનમાં સમજાવી હતી. યાદ બધે થિયરી ના જોઈ હોય તો જોઈ લેજો. એ કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે ત્યારે તેના પર બળ લાગે છે અને બળના લીધે વર્તુળાકાર ગતિ કરે છે. અને વર્તુળાકાર ગતિ કઈ રીતના કરે પણ મેં તમને સમજાવી હતું. હવે વર્તુળાકાર ગતિ કરે તો એ વખતે આપણે સૂત્ર મેળવ્યું હતું, એક સૂત્ર લાયા હતા, યાદ હોય તો, ત્રિજ્યાનું R બરાબર mv/qb. આ સૂત્ર હતું, યાદ હોય તો. મેં તમને કીધું ત્રિજ્યાનું સૂત્ર યાદ રાખજો. ત્રિજ્યાનું સૂત્ર, વેગ વધે ત્રિજ્યા વધે, ત્રિજ્યા વધે વેગ વધે. યાદ હોય તો. તમને યાદ હક નહીં? જો યાદ ના હોય, યાદ ના આવતું હોય તો સાયક્લોટ્રોન વાળી થિયરી જોઈ લેજો, બરોબર? એમાં આપણો જે સાયક્લોટ્રોન સિદ્ધાંત જોઈ રહ્યા હતા એમાં આ વસ્તુ હતી, કારણ કે એમાં વર્તુળાકાર ગતિ થતી હતી. તો આ સૂત્ર લાયા હતા. બસ ત્રિજ્યાનું આ સૂત્ર અને આવી ઘટના બની રહી છે તો કિંમતો જ મેળવાની છે. દળ 9 × 10⁻31 ઇલેક્ટ્રોનનું, વેગ 3 × 10⁻7, ક્યુ એટલે એનો વિદ્યુત ભાર આપણને ખબર છે 1.6 × 10⁻19. એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું? 6 × 10⁻4, 6 × 10⁻4. બરાબર, બધું આવી ગયું. બસ આનો સાદુર્ભાવ, એટલે આપણો જવાબ રેડી. ચાલો હું કેલ્ક્યુલેટરની મદદથી માપું. 9 × 3 ભાગ્યા 1.6 ભાગ્યા 6, બરોબર? પછી 10ની વાત કરી, 10ની ઘાતની વાત કરી, 49 કેટલા થાય? 49 23 ઉપર જાય એટલે +23 +23 7 30 31 જાય, બરોબર? તો કંઈક આટલો જવાબ આવે. 28.12 10⁻2 ત્રિજ્યા એટલે મીટર, બરાબર? આમ તો 2.81 આવતું હતું, પણ આપણે ચોપડી પ્રમાણે જઈએ તો 28.12 આટલો જવાબ આવી જાય છે. ખબર પડી ગઈ? તો આ જવાબ આવી ગયો, ત્રિજ્યા આવી ગઈ. હવે ત્રિજ્યાની વાત પૂરી. હવે બીજી વસ્તુ આવૃત્તિની વાત. આવૃત્તિ જેનો સિમ્બોલ ન્યુ. આવૃત્તિ, હવે આવૃત્તિ મારે શોધવી હ, શું કરશો? તો આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવતકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે. આવૃત્તિ એટલે શું? આવતકાળના વ્યસ્તને. આવૃત્તિ એટલે બીજું કોઈ નહીં, આવતકાળનો વ્યસ્ત. હવે હાડું આવતકાળ ચોથી આવે? તો યાદ કરો કે છેલ્લા જે આપણે છેલ્લું લેક્ચર જોયું હતું, છેલ્લું લેક્ચર, એમાં મેં આવતકાળનું સૂત્ર મેળવ્યું હતું, યાદ રહેશે. ઇલેક્ટ્રોન માટે આપણે જોઈ રહ્યા હતા. આ બાજુ આવતકાળનું સૂત્ર T = 2πr/b. યાદ કે નહીં? જ્યારે આવતકાળ એટલે સમય. હા, જો કઈ રીતના એ તો વેગ એટલે અંતર ભાગ્યા સમય. જો અંતર હું પરિઘ જેટલો લઉં તો સમયમાં એટલો આવતકાળ લેવો પડે, પરિઘ જેટલું લઉં તો સમય આવતકાળ જેટલો લેવો પડે. 2πr એટલે T, ટીના કરતા પહેલા 2πr/v, બરોબર? આ થિયરી આપણે છેલ્લામાં છેલ્લું હતું એમાં જોઈ હતી આપણે. ટી એટલે 2πr/v, વી ઉપર જતો એટલે v/2πr. લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? આવૃત્તિ આવી, કારણ કે આવતકાળનો વ્યસ્ત ના હોય, વર્તુળાકાર ગતિ જ થાય કે વર્તુળાકાર ગતિ હોય, જે ત્રિજ્યા બનતી હોય, જે ત્રિજ્યા આપણે શોધી નાખીએ, ત્રિજ્યા બનતી હોય, આખું ચક્ર હોય પરિઘ જેટલું, એના માટે સમય આવતકાળ.
બરાબર, તો આ મેલી દીધું. ચલો કિંમત જ મેળવો હવા. વી એટલે વેગ કેટલો હા? વેગ એટલે 3 × 10⁷. ને અચ્છા 2 પાઈ એટલે 3.14. આર એટલે હાલત સુધી, આર એટલે હાલત સુધી 28.12 × 10⁻². હાલત સુધી આપણે બસ ઓનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે આપણો જવાબ રેડી. 7 ઉપર જાય તો 9 થાય. તો ઉપર કેટલો જવાબ આવો? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. 0.17 × 10⁹ 0.017 બરાબર, એ કંઈક આટલો જવાબ આવો. 17 × 10⁶ બરાબર. હવે એનો એકમ શું? તો આવૃત્તિ એટલે આવતકાળનો વેગ. આવતકાળનો એકમ સમય, સમય એટલે સેકન્ડ ઇનવર્સ, એટલે સેકન્ડ ઇનવર્સ થાય. અથવા તો એક બીજું એકમ હર્ઝ નામના વૈજ્ઞાનિક એના યાદમાં હર્ઝ એકમ, હર્ઝ એઝ જેડ હર્ઝ. ખબર પડી ગઈ? ચલો આ બીજી વસ્તુ પૂરી. ત્રીજી વસ્તુ શોધવાની કીધેલી આપણને ઉર્જા. તો એ ઉર્જા કઈ હશે? તમારે પ્રશ્ન થાય ઉર્જા શોધવાની કીધી, પણ હવે ઇલેક્ટ્રોન જોડે કઈ ઉર્જા હશે? તો એના જોડે હશે ગતિ ઉર્જા. એટલે લખીએ કે ભાઈ અહીં ઇલેક્ટ્રોન જોડે ની પાસે ઉર્જા એ ગતિ ઉર્જા ના રૂપમાં હશે. તો E બરાબર ગતિ ઉર્જા 1/2 mv². બસ હવે કિંમત મેળો. 1/2 m એટલે દળ, me ઇલેક્ટ્રોનનું દળ કેટલું થાય? 9 × 10⁻31 માઇનસ વેગ કેટલો હા? વેગ એનો કેટલો હા? વેગ એટલે 3 × 10⁷. પાછા એનો વર્ગ કરો. ચલો સાદુરૂપ આપો. સાદુરૂપ આપો 1/2 × 9 3 તરી 9 7 7 14 વાવ થા 3 તરી 9 7 એટલે 7 દુ 14 થાય બરાબર. એટલે 14 ઘાત થાય 3 તરી 9 થાય 9 9 81 81/2 એટલે 40.5 40.5 આયા. અને 31 7 7 14 31 માં 14 જાય તો 17 એટલે 40.5 × 10⁻17. ઉર્જાનો એકમ જૂલ. તો આ આવી ગયો આપણો જવાબ. પણ એક વાત જો, આપણે દેખો રકમમાં કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો એવું કીધેલું. આ જૂલમાં આવ્યો બરોબર, જૂલમાં આવ્યો અને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. હવે હું તમને કહી દઉં કે ઇલેક્ટ્રોન વોલ્ટ શું હા જવાબ આવી ગયો કહેવાય. પણ આવા સ્પેશિયલ રકમમાં હું કીધેલું. જો રકમ હું કીધું કે ભાઈ ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. તો આપણા ઇલેક્ટ્રોન વોલ્ટ અને જૂલ વચ્ચેનો સંબંધ હું તમને કહી દઉં. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થાય બરાબર. એટલે તમારું કરવાનું, બીજું કોઈ કરવાનું નહીં, બસ આટલું જ કરવાનું. જો 1.6 × 10⁻19 જૂલ હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. તો આપણા જોડે કેટલા જૂલ? આટલા. તો 40.5 × 10⁻17 હોય તો કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય? ખબર પડી કે ત્રિરાશિનો ઉપયોગ. બસ બીજું કોઈ કરવાનું. ચોકડી ગુણાકાર 40.5 × 10⁻17 ગુણ્યા 1 ભાગ્યા 1.6 × 10⁻19. ચલો 40.5 ભાગ્યા 1.6 જવાબ આવો 25.3. 25.3 જવાબ આવો. 25.3 જવાબ આવો. 31 જવાબ આવો. 3 × 10⁻19 ઉપર જાય તો +19 -17 એટલે 2 બરાબર. આટલો જવાબ આવી જાય. હવે જો અમુક કર્યું ડાબી વધે 2.53 × 10⁻3 થાય. ડાબી વધે આ ઇલેક્ટ્રોન વોલ્ટ. ડાબી થાય વધે. હું આ પોઈન્ટને હું ડાબી બાજુ લઉં શું થાય? વધે. તો વધ્યું 2 ની જગ્યાએ 3 થઈ ગયું. હવે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે 3 એટલે કિલો. 3 એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ આવી ગઈ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં.
બરાબર. તો આ દાખલો કમ્પ્લીટ 3 માર્કના લાયક હ. ચોપડીમાં ભલે એકદમ નાનામાં ગણી નાખે પણ આ રીતે ગણીએ તો સમય જાય. બરાબર. તો 3 માર્ક લાયક સારામાં સારો દાખલો કહી શકાય. હવે એના પછી આપણે જોઈ લઈએ બીજા દાખલાઓ. તો ઉદાહરણ 4.4 જો. ઉદાહરણ 4.4 જો. રકમ વાંચી લો પહેલા. શું કહે? હવે એક સાયક્લોટ્રોન. હવે દેખો સાયક્લોટ્રોનની થિયરી આખી કેન્સલ છે તમારે. સાયક્લોટ્રોનની થિયરી આખી કેન્સલ છે તો એનો દાખલો પણ કેન્સલ હશે. એટલે આ દાખલો આપણે ગણવાની જરૂર રહેતી નથી. બરાબર. એટલે ઉદાહરણ 4.4 ને તમે કેન્સલ કરી નાખજો. બરાબર. એક વખત પેલું લિસ્ટ જોઈ લેજો. જો ઉદાહરણ 4.4 કેન્સલ નહીં હોય તો આપણે ગણીશું. બરાબર. હું પણ જોઈ લે. પણ આ સાયક્લોટ્રોનને લગતો દાખલો એટલે આ કેન્સલ જ હશે મોટા ભાગે, કારણ કે થિયરી આખી કેન્સલ કરીએ. હવે જો ઉદાહરણ 4.5 રકમ જો. સૂક્ષ્મ ખંડ ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એક્સઆઈ ને ઉદ્ગમ બિંદુ પર મૂકેલ છે. આ ઉદ્ગમ બિંદુ પર મિલેલો દેખાયા તમને. અને તેમાંથી વિદ્યુત પ્રવાહ 10 એમ્પિયર પસાર થાય છે. વાય અક્ષ પર 0.5 અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ડેલ્ટા એક્સ બરાબર 0.1 સેન્ટીમીટર. હવે દેખો આમાંથી પ્રવાહ પસાર થાય. હું તમને કહી દઉં, આમાંથી આ જે ડેલ્ટા એક્સ લંબાઈનું જે બિંદુ એમાંથી પ્રવાહ પસાર થાય અને એના લીધે ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય 0.5 અંતરે વાય અક્ષ પર. એ આપણે શોધવાનું છે. હવે તમે થોડું કન્ફ્યુઝ થવા કે ભાઈ આ તો કોઈ તાર નહીં, એટલે તારનું સૂત્ર વાપરી શકાય નહીં. તો હનું સૂત્ર વાપરીશું. તો ઉદાહરણ 4.5 હોય તમે પ્રશ્ન થાય કે ભાઈ આ રિંગ નહીં, તો રિંગ માટેનું સૂત્ર નહીં વાપરી શકાય. તાર નહીં, તાર માટે સૂત્ર નહીં વાપરી શકાય. ડાયપોલ નહીં, ડાયપોલ માટે સૂત્ર વાપરી નહીં શકાય. આ તો એક બિંદુ બિંદુ ઉદ્ગમ પર મેલેલો સૂક્ષ્મ ખંડ એકદમ અતિશય એનો ખંડ તો એના માટે કયું સૂત્ર આવશે? તો બાયો શાવરના નિયમ પ્રમાણે. બાયો શાવરના નિયમ પ્રમાણે કોઈ પણ નાનો ખંડ હોય ને ડેલ્ટા લંબાઈનો, તેના માટે શું દેખે ભાઈ બી બરાબર μ0 I dl sin થીટા અપોન 4πr². આ સૂત્ર યાદ કે નહીં? ના યાદ હોય તો એક વખત થિયરી જોઈ લેજો. μ0 I dl sin થીટા અપોન 4πr². બસ આમાં કિંમત મેળવો એટલે જવાબ રેડી. બી બરાબર μ0 એટલે 4π ગુણ્યા 10⁻⁷. I એટલે I તો આલેલો જ છે 10 એમ્પિયર. એલ ડીએલ. હવે જો ડીએલ એટલે શું? ડીએલ એટલું ડેલ્ટા એક્સ. ડીએલ એની લંબાઈ કેટલી? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. બરોબર. પછી સાઈન થીટા. હવે સાઈન શું થશે? સાઈન 90 થશે. એટલે ઇઝીલી ખબર પડે. સાઈન 90 થશે. કઈ રીતના થાય હું તમને સમજાવી દઉં હમણાં. નેચર 4π અને જે અંતરે શોધવું હોય એ અંતર. કયા અંતરે શોધવું? ભાઈ 0.5. 0.5 નો વર્ગ. હવે જુઓ આ સાઈન 90 કઈ રીતના આવે તો આકૃતિ જુઓ. આકૃતિમાં જ ખબર પડે. આકૃતિ જુઓ. આ અને એકબીજાને કેવા લંબ દેખાય? એલ અને આઈ કેવા એકબીજાને લંબ? આઈ ઓમ અને એલ ઓમ. તો આપણે એકબીજાને કેવા લંબ. શું થશે? લંબ. આઈ ડીએલ ક્રોસ બી થાય. બરાબર. એટલે એકબીજાને લંબ. આઈડીએલ ક્રોસ આર. બી નહીં આર થાય. બે વચ્ચે એકબીજાને લંબ એટલે 90 થશે. બધો કિંમત મેળવો. 4 4 કેન્સલ એટલે 10⁻10 7. બીજું 10 એમના એમ મેળવો. 10⁻2 એમના એમ મેળવો. સાઈન 90 એટલે 1 ભાગ્યા 4 4 કેન્સલ થઈ ગયા હતા. પાઈ એટલે 3.14 ઉપર 4π થાય. બી બરાબર μ0 એટલે 4π એટલે 4π કેન્સલ થાય. અને આ 0.25 એટલે એવું થાય 25 ગુણ્યા 10⁻2 થશે. બરાબર. સાદુરૂપ આપણે કેટલું જવાબ આવે? 4 ગુણ્યા 10⁻8 ટેસ્લા. બી આટલું જવાબ આવે છે. તો તમે ગણી શકો. બરાબર. આ દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ નથી એટલે મેં ફટફટ ગણી નાખ્યો સમય બચાવવા માટે.
ખબર પડી ગઈ? પણ તમે ગણી શકો ભાઈ બાયો સાવર્ટનો નિયમ. હવે જો કોઈ ચોક્કસ આકાર ના હોય ને ત્યારે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરો, એ સર્વમાન્ય. કોઈ રિંગ હોય તો રિંગના સૂત્રનો ઉપયોગ કરો, કોઈ રેખીય વસ્તુ હોય, તાર હોય તો તારના સૂત્રનો ઉપયોગ કરો, કોઈ સાયક્લોટ્રોન ટાઈપની વસ્તુ હોય તો સાયક્લોટ્રોનના સૂત્રનો ઉપયોગ કરી શકાય. બરોબર. કોઈ ચુંબકીય ડાયપોલની વાત હોય, વર્તુળાકાર ગતિ થતી હોય એના માટે સૂત્રનો ઉપયોગ કરી શકાય. પણ કોઈ ચોક્કસ આકાર ના હોય, બિંદુવતની વાત કરેલી હોય, સૂક્ષ્મખંડની વાત કરેલી હોય તો બાયો સાવર્ટનો નિયમ જ આવશે. બરોબર. તો અહીં આપણા દાખલો પૂરો થાય. તો આપણે આ લેક્ચર આટલા સુધી રાખીએ. 5 દાખલા ગણ્યા 4.5 સુધી. હવે બીજી વાત હું તમને કહી દઉં કે આ દાખલામાં જે પણ થિયરી, આ ચેપ્ટરમાં જે પણ થિયરી આવતી હતી એ આપણે જોઈ ગયા છીએ. હવે આ ચેપ્ટરમાં જે પણ થિયરીમાં સૂત્રો તમારે એક વખત યાદ કરી નાખવાના, એટલે નેક્સ્ટ ટાઈમે જ્યારે હું દાખલાઓ ગણે તો ફટફટ તમને ખબર પડે કે બે આ સૂત્ર કઈ રીતે આવ્યું. ખબર પડી ગઈ ને કે એ વખતે કન્ફ્યુઝન થવા કે બે સૂત્ર કઈ રીતે આવ્યું. એટલે હું દર વખતે જ આ વસ્તુ કહું, તો આ વખતે પણ કહું કે હવે દાખલાઓની શરૂઆત કરી રહ્યા છીએ. સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો એના પહેલાં તમને સૂત્રો બધા આવડવા જોઈએ. તો સૂત્રો એક વખત ના હોય તો કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. બરાબર. સારું.